રુદ્રભાઈ આવી ગયા તેડીને. હજી ચોકલેટ હજી એક ચોકલેટ ખાઈ લીધી તો ચોકલેટ કાઢી કેડબરી કાઢી લીધી જો મેં સતાડીને રાખી હતી કેવો તાળા બાળા ખુલી ગયા. બકાલું લેવા લાગે ભાઈ ભાઈ લફુડો બકાલો લઈ હું નથી લઈ ખોટા બોલો. આવ્યા હતા શનિવાર છે રુદ્રભાઈના સ્કૂલમાં વહેલું છૂટી ગયો એટલે મિત્રો કોમેન્ટ માંગજો કે જ્યારે હું ઘરે આવું ત્યારે ટમેટાનું શાક બને કે નહીં. ટમેટા તમે લઈ આવો તો ટમેટાનું જ બને ને. એક ચોકલેટ લાવ. એક ખાઈ ગયો હોય અને શરદી એ થઈ મેં એટલે જ હતાડી હતી તોય કાઢી લીધી શરદી એ છે એને જે ટેસ્ટી ધૂમો સાઈ ઓજીન ફૂટાસ જો હા શરદી को एक पाटा मिल गया હટ હટ એ પ્રભુ आधा नादा जानना पहचाना मुझके मेहमान जो जो लियो टी शर्ट पर मैं ना बताऊं बस आगम जो तो जो लियो તમે કયો છોકરું નાનું બાળક નાનું જોઈ આમ કરવાનું રુદ્ર. તો ફાઇનલી આવી ગયા ઘરે. આજે છે શનિવાર તમને વિડીયો મળશે રવિવારે કારણ કે રજાના દિવસે તમે જોજો બધાને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને બધું જે આવે એ બધું કરજો વિડીયો જોજો. રુદ્રને પણ મોજ પડી ગઈ ચોકલેટો ખાવાની. શું વસ્તુ છે વસ્તુ તો બેટા તું લઈ આવ્યો એ બધું છે હવે આપણે જોઈએ ક્યાં બકાલું હાલ વિધો છે ઘડીમાં બકાલું મેં ક્યાં મૂકી દીધું આ તો શાકભાજીની અંદર આવી ગયું છે પેલા સંશોધન કરી લો શું આવ્યું છે હમણાં હું બોટલ ઘરે નથી લઈ આવતી ન્યા ન્યા મૂકી આવું અમારે પાણી કાયમ કાજુ બિસ્લેરીનું આવે આજે લઈ આવી તો સાફ થઈ જાય રવિવારે ગરમ પાણી રુદ્રભાઈ એ મારું છે ઠીક એ તારું છે હવે ઠીક હા આ એનું હા એ મારું છે બબે શું છે એ સ્ટ્રેસમી શેમ્પૂ ઠીક આ તારું છે હા હા એ તારું છે યસ કેમ છે આપણું ફેવરેટ હળદર વાહ આંબા હળદર હાઈટ કાઢો દુખે દેશી કાલ જ મેં અહીં જે આવડી મેથી લાવી સુધારી જ આમાં રાખી મૂકી પાછી એવું બધી સુધારી રાખી મૂકીશ અહીં જે આવી ને તો દાખલો પડે આવતા બધા સુધારીને હવા અટાણે અટાણે તો આપણે મેથી કરવી નથી અટાણે શાક બનાવું રુદ્ર કેવાનું શાક ખાવું ભાઈ વાહ રે વાહ દેહી સ્પેશિયલ દેહી લીલી ટમેટી ગોતી એવું ક્યાંથી ક્યાં દેશમાંથી ગોતી બોલ ખાવ બોડી જોવો ખાલી એ જોવો કાઢીને જોવો ખાલી જોવો મિત્રો સ્પેશિયલ રીંગણ આખા અવજિયા થાય એવું આનું છે ને મસ્ત શાક થાય કાલે ખવડાવજો તો કાલે રાત તમે મસ્ત આખા રીંગણા બટેટાનું શાક ભરેલા માંડવી બેના ભૂકા વાળું બનાવી નાખશું અત્યારે મૂકી દઉં હાલો તો હવે આગળ પાછા મળીએ વિડીયોમાં બન્યા રહેજો. આજે મસ્ત નજારો તમને જોવા મળશે અલગ અલગ. હાલો હવે ટમેટાનો શાકની શરૂઆત થઈ ગઈ છે. તમે હરી ફરીને એક જ ટમેટા આજ યુનિફોર્મ જ્યારે શનિવાર હોય ને ત્યારે નક્કી કરી લેવાનું મિત્રો આજે તમે કહેજો કે થાકી ગયા હવે ટમેટા જોઈને બીજી વાનગી રેસીપી બતાવો કા હા બીજી રેસીપી બતાવો કઈ તમે ગરમ ન થઈ જાય
હા ગરમ ન થઈ જતા પણ એને ખાવું એક જ શાક શાક તા ખાંડી એક પડ્યા કોઈ તે જ લઈ આવ્યો મલકના શાક તીખું કરજો. જો એટલી ચટણી છે આનાથી વધારે નાખું તો અમારી કેપેસિટી ખાવાની નથી તીખું એટલે ચટણી ઘરમાં હોય એટલી બધી ન ઠલવી નાખવાની હોય એટલી નહીં પણ હા એની ચોકલેટ ચાર ખાઈ ગયો હોય ચાર ચોકલેટ મારી અને ગયો. મને એને આપણે કહીએ કે આ કામ કરતો તો એને એવો દાખલો પડે છે. મારા ધ્યાન હાટું થઈને તારી આજ મને ચોકલેટ એક દેતી નથી. કોઈ મને ચો- તીખું લાગ્યું હોય તો કાં તો કે નથી. બોલો. છેલ્લા 4 દી થયા તો પછી એને પૂછ્યું તો કે ક્યાં ચોકલેટ આ નથી. લઈ જ જાય આ ક્યાં વારો આ બધી અન્ય રસ્તામાંથી કાઢી લીધી આજે ઓલી શ્વેતાએ દીધી 3 ચોકલેટ ને 1 કેડબરી હતી આજે જ એક બેનો બર્થડે હતો તો કે કેડબરી આપી ને કે 3 ઓલી નાની ચોકલેટ ચારે ચાર કાઢીને ખાઈ ગયો પૂછો ના આને એક કટકો દીધી બારોબારથી જ બારોબારથી જ છેલ્લા 12 થી થેલો કા ખોલી લીધો આવાજ કરવા તારે એમાં ઘટતું નથી થાય મને નથી ખાવા દેતું કાલે પરમ દી 2 કેડબરી લઈ ગયો તો 2 કેડબરી ચોકલેટ ચોકલેટ બધું કાઢીને ગયો સીધો આવી નકર છે ને? ભાગ્ય તો કે અમાર તો હે. હા ચોકલેટ માંગે છે. ચાલ ભાભી ખાઈ લે. હે રુદ્ર આ તો દીકરો બાંધે દેશી ટમેટાનું છે હો. દેશી છે આજે એકદમ લાલ સોઠા હોય તો થાય નકર ખાટું બહુ થાય ના રે ના. હા તે દેહી ટમેટાનું શાક ખાટું જ થાય બહુ ખાટું થાય ફૂલ સડવા દીજો એટલે મસ્ત થાય. જ્યાં ખાંડનો છટકાર મારજો. કસકસણી હાહુય તારા જેવી ન હોય મીઠું તો વાપર્યું મીઠું તો નાખ્યું નથી મીઠા વિના ના જ્યાં ખાંડનો છટકાર મારજો. અડદિયા કેમ મસ્ત બન્યા હતા એના હજી આ શાક એવું મસ્તીનું બનશે. કચકચ કરતો તો ને અડદિયા બગાડ આવ્યા હતા દૂધ નથી પીવું. પી ને ના. હાલો તો હવે પાછા આગળ અમે મળીએ નવી રેસીપી લઈને. નવી રેસીપીમાં આવે ઓલું મેં ઓલું બનાવ્યું હોય તો તમે દેખાડતા નથી મામી. હળદર ને હા ચા લખુયામાં હળદર બનાવી કેમ એમાં બાકી? લીંબુ નાખ્યું નિમક નાખ્યું સુધારી અને હળદર બનાવી અને રાખી મૂકી ડબલામાં હાડકા ન દુખે મસ્ત બને શરદી ખાવાની ન મજા આવે. થાય હાડકા ન દુખે કોરોના નો થાય હા હો સારું તો હળદર તો બહુ સારું. કેમ બાકી મારી બુદ્ધિ કેમ? બુદ્ધિ બેસાતી હતી તઈ લાઈનમાં તું ઊભો ને અમે એબસન્ટ હતા હા, સાચી વાત છે. તમે વાહે રહી ગયા. તમે વાહે રહી ગયા. તાર મામો રજાઓ કર્યા હતા. મેં કીધું જલ્દી કરો તો કે ભાઈ તું લઈ લે ને. રોટલા જસનાબેન કરે છે તું આવી એટલે મારે રોટલા ટમેટાનું શાક સિવાય કઈ ખાવા મળતું નથી મને સારું કહેવાય મને ને. ને તાર મામાને આવું મળે દેશી. તાજે તાજું શાક ઉતારી આવ્યો વાડીઓમાંથી તાજે તાજા રોટલા જસનાબેન ઘડે મસ્ત હળદર છે ઓલી લસણ ઓલી આ કામ ધાણા ભાજી દેશી ભાજી અને હળદર તૈયાર કરી રાખી સુધારી કોઈ તે હળદર મને બહુ ભાવે. હવે મને ઈ યાદ નથી કે મેં શાકમાં મીઠું નાખ્યું કે નહીં પછી હા હું તું કાંથી નાખો તમે પછી હું ચાખી લઈશ હજી એમને એમ નહીં ડબલ થઈ જાય તો સારું થઈ જાય ત્યાં ખાંડનો છટકાર નાખો. હા ખાંડ નો તો મારે આ હશે ને મારે હાહુ છે લખુડી હાહુ ખાંડનો છટકાર મારજો. લખુડી હાહુ છે મારી માખણ નાખજો રોટલામાં. માખણ ને હમ. હા માખણ નાખો બીજું કઈ નહીં ઘી હમણાં બસ જો દોય તાર મામા એ ભગરી ભીહું નવસાંદરી બાઈ થયું ને હમ. નવસાંદર્યું હમ. પણ આ પરોહાન ભીહ ને પાડો આવ્યો લે ભીહ મને એમ હતી કે પાડો એખર પાડી આવી વ્યા હે ને તે. હમ. તો આવ્યો પાડો લે અને મુશ્કેલી મુકાઈ ગઈ ને મેં ભીહે મારું પાટું હમ. દવા ન દીધું પાડો આવ્યો હતી હમ. ભીહ ની જોતી હતી પાડી હમ. તે આજે માખણ તો નહીં થાય લે વાસી ઘી છે અરે હાલી જાય તો બધું કામ. રોટલા કરવા બે જ કાલે મસ્ત રેસીપીનું શાક બતાવશું. કાલે મસ્ત રેસીપી છે હા કાલે સન્ડે ઇઝ હોલીડે તું છે ને ના હું હે કે તું જેથી કે ને કે હું રવિવારે આ રેસીપી બતાવવા આવી અને આવે હેલ્પ કરાવવા તેથી તું આવતો જ નથી એવું હા ના રે ના
તો આપણે કાલે પરમથી જવાનું હતું કોલેજ બાપ દીકરો હારે કરી ગયા બસ 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 ના થયું રુદ્ર નો લઈ આવ્યો ને તાર બાપ કોલેજ ને પ્રોગ્રામ માં હે અમારે રુદ્ર? તો આવું રાત્રે 11 વાગે લાગ્યા. હા 11 વાગે અમે તો ત્યાં થઈ નાયા નિર્મા હાબુ ગણ ગણ નિર્મા પછી મને છે ને રુદ્રને બીક લાગતી હતી હું કાનું કોક અપહરણ કરી જાહે ને ન્યા. ના એક તો છોકરીઓ રુદ્ર રુદ્ર હા રુદ્ર આજે રુદ્રને બગાવી લીધો તો ના હા ચાપલો એવો જ છે ને વળી પાછું મારે હે ચાપલી જેવો જ ચાપલો હોય જોઈને મોઢું કેવું થાય છે જો હમણાં વધ્યો બોડી બોડી બનાવી હમણાં હે હા સસ્તાઈમાં અડદિયા મામી મોકલાવે 2 કિલો ખાતા રાખે આજે જોઈ હે રુદ્ર પછી માંડ પૂરા નથી પાછા મોકલેલા પમણી ખાતા રાખો કે હો નો ધારા નો આધાર લખું બસ હો. તમે કે હું તું મારા કામ પાર પાડ દેતો હોય તો મને શું વાંધો કઈ નહીં ભાઈ ઉપર વાળો પાડે મસ્ત તાર હાટુ આછો આછો કડકડીયો કરવો હા. પછી બધી કહી કે પાડા જેવો ઢબો મૂક દીધો તો. ટ્રેક્ટરના ટાયર જેવું હા જાડો જાડો નતા જાતો બે હા આસા આસા કર્યા. આ કોણ કરે હવે કેતો નહીં કાકું એ હજી સળીએ ની રહેતો કારું પડી ગઈ ને પાણી તામાં હોય મિત્રો નહીં બધા કોમેન્ટ કરજો કે કેટલી ફેરે તમે ટમેટાનું શાક જોયું આઈ એમ સોરી પણ ટમેટા સેવ નહીં ખાતા નથી. ટમેટા સિવાય ભાવતું નથી મસ્ત ટમેટાનું શાક બને કારણ ટમેટા નથી કરવું. કાલે તો મસ્તીનું બનાવવું ખાટા ભેગા પથારીમાં સીધા ઓલા મનીષાબેન બિચારા કાયમ કમેન્ટ કરે બેન હું તમને કહેતી નહીં કહું કે તમે છે ને રેસીપીની સ્પેશિયલ ચેનલ બનાવો કોઈ ભાઈ હજી આમાં માણસોને રેસીપીની ચેનલ કેમ રીંગણા બનાવવી અરે અમે કીધું ટાઈમ નથી બેન રસોઈ હું કેમ કરું ઈ મારું મન બે ચેનલ માંડ હલાવી આ શકીએ બે માંડમાં હલાવે તમે ઈ કે રેસીપીનો વિડીયો મૂકો તમારે બધાય રેસીપીનો વિડીયો બહુ જ બધાને ગમે છે મેં કીધું કે હજી તમારા દેશી ખાણા તમે જોયા નથી બાજરાનો રોટલો અને કારેલાનું શાક છે. હા હાલો તો હવે પાછા આગળ ક્યાં આપણે ટાઈમ ક્યાં મળે આપણે? મળીએ હે આગળ મળીએ હા બાજરાનો રોટલો ખાવા ખાને ખાવા ટાણે હાલો દીકરા હાલો બેન હાલ ભાઈ ભાઈબંધ હાલે હોય ટમેટાનું શાક જોઈ લ્યો પછી બાજરાનો આને બીજા શાક ક્યાંથી ભાવે આવું બાજરાનો જો રોટલો. આવો રોટલો જ જો કડકડિયો ઓહો. જો હાવ કડકડિયો ખાધા પછી તો પાણી આવી ગયું ધીયા ભેગું તો. આપણને ધરાઈ અમે ગયું. હવારે આરામ ન કરીએ જો હવારે પરોઠા બનાવ્યા હતા જો ભાઈ રોટલી પરોઠા આરામ તો કરીએ જ નહીં અમે મામાને શાક નાખી દો ને કારનો 1 કલાક ત્યાં તો કેક નાખો છે તમે વાતુમાંથી નવરા જ નથી થતા હાથ ભગવાન બે જ આપ્યા ને 1000 આપવાની જરૂર હતી પછી બધા કેત કે 1000 હાથવાળા જોશના બેન બસ તાર મામાએ કાલે ટમેટાનું શાક ખાધું હતું પૂછ. કેમ કાલ મારે મામું કોલેજથી ખાઈને આવી હતી હમ. તને ધાણા ભાજી વાળો એક ટમાટી દો ધાણા ભાજી વાળો એક ટમાટી દો હે? ધાણા ભાજી વાળો એક ટમાટી મોટો વાઇટ કોને છે આનથી મોટો આપો હાલ આ ઈ જ છે ટમેટાનું શાક એટલે શાક છે હવે કેતો નહીં કાચું છે એમાં ઓહો કઈ શાક કઈ ભારી મીઠું રહો ખાધા પેલા એ ઓહો કેવું છે કેમ મામા શાક કેમ છે કે પેલા ખાવા તો દે આમાં નાખી દઈએ છે આમ નોખું આપ. હા નોખું આપો હાલ રુદ્રને કામ હાલ છે તમારે ભાઈ ટમેટાનું શાક ખાવું કે દહીં ને રોટલી ખાવી શું ખાવું એ પોપિયા પરોઠું ખાવું પરોઠું પરોઠું ખાવું હે ટમેટાનું શાક ને પરોઠું ખા ચાલુ કરી દે હાલો. હે એક જ ખાવું બે ખાઈ તો નહીં ખોટવાઈ જાય કઈ હવે હવે હું તમને ત્રણેય દઈ દીધું એટલે છાશ દઈ દઉં પછી હવે? હું જ. આ આથણું છે હળદર છે પછી પછી બીજું કઈ આપણે અમે હીરો પૂરી નથી હો દેવીન જેમ ભજીયા નથી બનાવ્યા અમે રોટલી છે જાડી સાહે છે કે દૂધ છે એ અમારી રાબડું જોયો ઓહો ભાઈ ભાઈ હલકું તો ખાવાનું જ નહીં જો હજી તો એટલું ટોપિયું દહીં નું ભર્યું તો હાલો બધાય ખાવા ટેસ્ટથી બધું ભોજન પીરસાઈ ગયું છે. થોડીક હેલ્પ લખુએ કરી હળદર સુધારવાની ટમેટા મેં સુધાર નાખ્યા રોટલા મેં બનાવ્યા પરોઠા ને રોટલી હવારે કરી લીધી હતી
લોટમી ઓલો કર્યો હતો લોટ તે બાંધ્યો હતો. લોટમી બાંધ્યો. ખોટી ન થતો હોય તો હાવ હવે વણી જ તમે ખાલી બાકી લોટમી બાજુ હા એક દી તારી રોટલી જોઈતી બધા એ બનાવેલી છે હો તે રોટલી એ. બસ એટલું ઈ મારે ખાવું છે. તમારે ખબર હા બસ ચાજી નો ખાતા હું ન કરે ટમેટાનું શાક જાજુ ખાતી જ ગા તંબાઈ ઉભો રહો તો ચમચી લઈ આવી દઉં. ભાઈ રુદ્ર કઈ રોવે હે? દહીં ખાવું તારે હે અડદિયા ખાવા તમારે? અડદિયા ખાવા ફેરો? 007 હે? તારામાંથી એક છે અડદિયો ખાવો? ના આવે તારા જેવો જ ફૂટાય આમ. હાલો તો હવે અમે જમી લઈએ અને બા ઉઠી ગયા છે નિંદર કરીને ઉઠી ગયા છે. હા ખાવું ને હાલો તો બાને નિરાતે પેલા ખવડાવી દઉં પછી હું ખાઈ લઉં. હા હવે હું કેલી લઉં તમે ખાવાનું ચાલુ કરો. શું નાટક કરે ખબર છે તમને? શું નાટક કરે બા? ખાઈ લીધું એની હજી છાસ નો વાઇટકો છે ને હજી એને જમવું પછી જાજુ જમવા તો ન દેવાય. તાર મામા એ 3 રોટલી ખવડાવી ને તો હવે ન દેવાય. ભૂલી જાય કે મેં ખાધું જ નથી ખાધું. સવારે નાસ્તો કરાવ્યો પાણી જોઈએ પાણી અડદિયા ખવડાવ્યા બે. તમે આગળ આવતા રહ્યો મામી રુદ્ર ધીમો કરી નાખ કેટલી ભાઈ બસ આલ્યો સાહેબ આપણે ખાઈ લીધું ભલે ઝાડા થાય બીજું હું હવે કઈક રાયડું રાખે તો ભૂખા તો નથી રખાતા. શું કરું? ભૂલી જાય છે ઊભા નથી થયા ને ઠામે નથી મૂકી દીધા. એટલી વાર થઈ એટલી વાર માં ભૂલી જ જઈશ. બસ બધુંય ભૂલાઈ જ જઈશ. બધુંય ભૂલાઈ જઈશ. બસ બસ મારા શું થતું છે ખાવા નહીં દેતા હોય આના હાટું ને બધે ગલઢાવા થઈ જાય ભૂલી જાય. આલે હું આપું આપણે આઈતે ન તોડવા કાંઈ. હાથ ની અંદર માં હુતાતા અમે આવીએ તો એક ની અંદર કરી દઈએ. ટેસ્ટ થી ઉઠીને જો મસ્ત 3 રોટલી એની ખવડાવી દીધી. હજી એને ખાવું એટલે હું ખવડાવી દીધી. જાજી ભગવાન ને કે જાજુ છે પણ બહુ જાજુ સારું નહીં. કાલ બધું યાદ હતું એને. આજ પાછું બધું ભૂલી ગયા. ખાધું નથી ખાધું 5 મિનિટમાં બધું ભૂલાઈ જાય. 5 મિનિટમાં બધું ભૂલાઈ જાય. એ ભાઈ અવાજ બંધ કરો ને. હટ હટ વઈ જા માં વઈ જા હટ હટ માં વઈ જા. અઠવાડિયું તો આ એક ધારો રહે ને સાંડી જાય કોઈ તરી બરાબર વઈ જાય. હું આપું બા એટલી ઉતામેર હું છે. ખાઈ તો ભલે ને જેટલું જ દી એટલું પછી ઊભા નથી થતા ને હાલતા નથી જજમ ખાવું જોઈએ ને.
હાલો હવે આગળ વિડીયોમાં બન્યા રહેજો. આવજો. આવજો. બાનું તો હવે આવું આવશે જ. યાદ શક્તિ ગાયબ, કાંઈ ખબર નથી. ખાધું નથી ખાધું, હું કરે હું નહીં, અને આમને માયને રાખેશ. ખવડાવી લીધું હોય તો ખવડાવ, બીજી વખત ખવડાવવા બેઠી નકર રોતા હતા. તો મારી ને બાની આવી જ કોમેડી, અને આવું જ અમારું બેનું શું કહેવાય એને તુતુ મેમે જોવું હોય, હાહુ વહુનું તુતુ મેમે, તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે. અને ઇન્સ્ટાગ્રામ ની અંદર અમારી આરજે ઓડી નામની આઈડી છે, એને પણ ફોલો કરજો, ફૂલ સપોર્ટ કરજો, અને વિડીયો ની અંદર બન્યા રહેજો. આવજો. સીતારામ.